હેલો બચ્ચા પાર્ટી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે તમારું તમારી ફેવરિટ એવા યુટ્યુબ ચેનલ રોહિત ખેર ફિઝિક્સના વધુ એક લેક્ચરમાં. આજે જે વાતો કરવાની છે ચેપ્ટર નંબર 4 નો મોસ્ટ આઈએમપી ટોપિક. બચ્ચા પાર્ટી, તમે લોકો JEE ની પ્રિપેરેશન કરતા હોય કે નીટની કરતા હોય કે ગુજરાત બોર્ડની કરતા હોય, આ ટોપિક દરેક જગ્યાએ એવરગ્રીન ટોપિક છે, દરેક જગ્યાએ હોવાનો છે. એમાંથી MCQ બનવાના છે, 4 માર્ક્સની થિયરી બનવાની છે. ટોપિકનું નામ છે પ્રક્ષેપ ગતિ, ચેપ્ટર નંબર 4. તો પછી ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજનો સુંદર એવો લેક્ચર. તો હવે બચ્ચા પાર્ટી, આપણી સામે એક નવા પ્રકારની ગતિ આવી ચૂકેલી છે. આપણે અચળ વેગી ગતિ શીખી ગયા છે, અચળ પ્રવેગી ગતિ શીખી ગયા છે, એ બધી વસ્તુ તો આવી ગઈ છે. આ તો સાહેબ કંઈક નવું જ ગતિ, પ્રક્ષેપક ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે કેવી ગતિ હશે એવું થાય. સર, આવી ગતિ તો આપણે ક્યાંય જોઈએ જ નથી. અરે સિમ્પલ વસ્તુ છે યાર, આ ગતિ આપણે રોજ જોઈએ છે. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું ખબર છે? તમે ક્યારે કોઈ પદાર્થ હોય, પથ્થર હોય કે માર્કર હોય કે ફૂટબોલ હોય કે ક્રિકેટનો બોલ હોય, કોઈ પણ XYZ વસ્તુ, કોઈ પણ પદાર્થને બચ્ચા પાલી તમે જે ફેંકો ને, બસ તો એની એ જે ગતિ છે ને એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. સર, એ કેમ સર સમજાણું નહીં? એટલે વ્યાખ્યા જ એવી છે ભાઈ કે કોઈ પદાર્થને બચ્ચા પાલટે આપણે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની હાજરીમાં ફેંકવામાં આવે ને જ્યારે તે હવામાં હોય એ દરમિયાન એ જે ગતિ કરે એને શું કહેવાય? એની પ્રક્ષિપ્ત ગતિ. હવામાં હોય ત્યારે, હવામાં હોય, ઉડ્ડયન, હવામાં ઉડતું હોય ત્યારે બચ્ચા પાલટી. ધારો કે એક્સ અક્ષના વાય અક્ષને આપણે લઈ લઈએ બચ્ચા પાલટી, બરાબર. ધારો કે આપણે જે ગતિની શરૂઆત કરીએ છીએ ત્યાં અહીંયાથી કરીએ છીએ, આ ઉગમ બિંદુ 0 0 થી શરૂઆત ત્યાંથી કરીએ. કોઈ પણ જગ્યાએથી શરૂ કરી શકીએ, એવું નહીં કે અહીંયાથી ગમે, પણ ઇઝી સમજવા માટે. તમે કોઈ પણ વસ્તુ બચ્ચા પાલટી હવામાં ફેંકવાની છે, કોઈ પણ ના ખૂણે ફેંકો ચાલે. તમે એક્ઝેક્ટ આમ ઉપર ફેંકો તોય ચાલે, તમે અહીંયાથી આમ ક્રોસમાં ફેંકો, ગઈ માર્કર ગઈ, હા ભપ થઈ ગઈ. ક્રોસમાં ફેંકો તોય ચાલે, XYZ કોઈ પણ ડિરેક્શનમાં, પણ હવામાં ફેંકાવી જોઈએ. હવામાં ફેંકો. ધારો કે કોઈ પથ્થર છે તમારી પાસે અને તમે ધારો કે આ ડિરેક્શનમાં ફેંકો છો, આ ડિરેક્શનમાં ફેંકો છો, તો શું થશે? તે પથ્થર આ ડિરેક્શનમાં આમ છેક આસમાન સુધી જતો રહેવાનું છે? ના 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 ના, એટલું દૂર નહીં જાય. એ શું થશે? આ ડિરેક્શનમાં તમે ફેંકેલો હશે તો આમ જશે જશે જશે, થોડાક ટાઈમ આમ હવામાં જશે, મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરશે, પછી ત્યાંથી પાછો થોડાક ટાઈમ પછી નીચે પડવાનું છે. આ ટાઈપની વસ્તુ થશે, થવાની છે, ઓબ્વિયસ વસ્તુ છે. હા, તમે પથ્થરને અહીંયાથી આમ ફેંકો તો અહીંયા પથ્થર આમ હવામાં જશે જશે જશે, થોડોક ઉપર જશે, પછી પાછો થોડાક ટાઈમ પછી આ ટાઈપની ગતિ કરીને નીચે આવવાનું છે. ઓબ્વિયસ વસ્તુ. આ બધી જ વસ્તુ આપણે જોયેલી છે. માર્કરને જો હમણાં જો નથી જોઈ તો જો, માર્કરને પછી અહીંયાથી આપણે ફેંકીએ, હા પડી, એ ઊંચી જાય 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 જાય, પછી પાછું અહીંયાથી નીચે પડે પડે પડે, બસ. તો જ્યારે હવામાં હોય ત્યારે એની જે ગતિ છે એ ગતિને એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. એટલે કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની હાજરીમાં કોઈ પદાર્થ હવામાં ગતિ કરે એને કહેવાય છે પ્રક્ષિપ્ત ગતિ. અને જે પદાર્થ આવી ગતિ કરતો હોય એને શું કહેવાય? પ્રક્ષિપ્ત પદાર્થ. શું કહેવાય છે? પ્રક્ષિપ્ત પદાર્થ. બરાબર, સિમ્પલ વ્યાખ્યા છે. વ્યાખ્યામાં કંઈ કાઢી લેવા જેવું છે ને, અઘરું છે જ નહીં. હવામાં ગતિ કરતો હોય ગુરુત્વાકર્ષણ બળની હાજરીમાં એને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ. હવે અહીંયા આપણે એક શું લેશું? એક ધારણા લેશું. શું લેશું? ધારણા. કે આપણે જે પ્રક્ષિપ્ત ગતિની જે ચર્ચા કરશું બચ્ચા પાલટી, એ પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા દરમિયાન ધારો કે આ ટાઈપની કોઈ વસ્તુ છે, ગતિ કરે છે, આ ટાઈપની કોઈ પદાર્થ છે તે ગતિ કરે છે, આ થઈ ગયું છે એનો ગતિ માર્ગ. તો ત્યારે બચ્ચા પાલટી જે હવાનો અવરોધ હશે એને આપણે અવગણશું, એને આપણે ધ્યાનમાં જ નહીં લઈએ. યાર, હવાનો અવરોધ હશે ને બચ્ચા પાલટી, એને આપણે ધ્યાનમાં નહીં લઈએ, કેમ કે ટેકનિકલી હવાના અવરોધને ધ્યાનમાં લેવો પડે. પણ આપણે હવાનો અવરોધ ધ્યાનમાં લઈએ તો આપણે જે કંઈ મેથેમેટિકલ સ્ટેપ આવે થોડાક અલગ થઈ જાય ને થોડાક અઘરા હાયર લેવલના થઈ જાય. એટલે આપણે હવાના અવરોધને ધ્યાનમાં લીધા વગર વાતો કરશું. સમજાય છે? હવાનો અવરોધ આપણે શૂન્ય સમજીએ. કેમ કે જો સમજો યાર, તમે ધારો કે કોઈ બોલ છે અથવા ફૂટબોલ છે, વોટ એવર, સમજો યાર, બરાબર. તમે નોર્મલી બચ્ચા પાલટી અહીંયાથી આમ ગયો છે, હવે સમજો કે એમ સામેથી એમ હવા આવતી હોય તો એટલું દૂર ના જાય. એમ હવા આવતી હોય તો ત્યાં આમાં ક્યાંક પડી જાય. સામેથી આમ હવા બહુ બધી આવતી હોય તો આપણે ખબર છે બહુ બધી હવા હોય તો યાર એની ગતિ થોડીક આડાઅવળી થઈ શકે. અહીંયાથી આ ડિરેક્શનમાં હવા જતી હોય તો થોડુંક વધારે દૂર જઈ શકે. પણ એ બધી વાતો આપણે ધ્યાનમાં લેવાની છે જ નહીં. બરાબર, હવા સ્થિર છે એવું સમજવાનું છે ને હવાનું પોતાનું પણ કંઈ અવરોધ છે નહીં ધારણા માટે. ક્લિયર છે? તો ચલો આવી ગતિની ચર્ચા કરીએ. થોડુંક એવું વાર્તા લખેલી સ્ટોરી. તો સ્ટાર્ટિંગની સ્ટોરી બચ્ચા પાલટી કંઈક આ ટાઈપની આપણે લખી શકીએ બોર્ડ ઉપર. ધ્યાન.
તો પ્રક્ષેપ પદાર્થની સમગ્ર સ્ટોરી બચ્ચા પાર્ટી આપણી સ્ક્રીન ઉપર મતલબ બોર્ડ ઉપર અને તમારી મોબાઈલની સ્ક્રીન અથવા તો લેપટોપની સ્ક્રીન ઉપર છે. બચ્ચા પાર્ટી ડરવાની જરૂર છે નહીં, એકદમ સિમ્પલ વસ્તુ છે. તમને ખાલી લાગશે મોટું પણ હું તમને જ્યારે એક્સપ્લેન કરી, માત્ર એક્સપ્લેન નહીં કરું, કેવી રીતે યાદ રાખવું એ પણ તમને સમજાય. એટલે ટેન્શન લેવાની જરૂર છે નહીં, બરાબર. તમારા ખોપડાની અંદર દરેક વસ્તુ છપાવવાની જવાબદારી મારી છે. તમારે થોડીક એવી મહેનત તો કરવી પડશે. થોડીક મહેનત તમે કરજો, વધારે મહેનત હું કરીશ, બરાબર. તો ચાલો સમગ્ર વસ્તુ પહેલા સમજીએ, પછી યાદ કેમ રાખવું એ શીખીએ, ને યાદ રાખ્યા પછી એને એક્ઝામમાં લખવું કેમ એ શીખીએ. તો ચાલો સમગ્ર સ્ટોરી બચ્ચા પાર્ટી આપણી સામે છે. પ્રક્ષેપ પદાર્થની ચર્ચા કરો, પ્રક્ષેપ ગતિની ચર્ચા કરો. તો પ્રક્ષેપ ગતિ એટલે શું, પ્રક્ષેપ પદાર્થ એટલે શું, અહીંયા ધ્યાન આપો. ભાઈ જ્યારે કોઈ પદાર્થને, પેલા તો વ્યાખ્યા, જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની હાજરીમાં હવામાં ફેંકવામાં આવે, સિમ્પલ વસ્તુ છે, હવામાં તમારે ફેંકી દેવાની છે ગુરુત્વાકર્ષણ બળની હાજરીમાં, ત્યારે તે ઉડ્ડયનમાં હોય. ઉડ્ડયનમાં એટલે કે હવામાં હોય, નીચે પડી ન જાવ જોઈએ, બરાબર. તમે આમ ફેંકો છો, આ પ્રક્ષેપ ગતિ કહેવાય. તમે આને ફેંકી, બરાબર, અહીંયાથી ફેંકી, આ પ્રક્ષેપ ગતિ કરે નીચે પડી ગયો, બસ પછી પ્રક્ષેપ ગતિ પૂરી બચ્ચા પાર્ટી. પછી અહીંયા ધારો કે ટપ્પા ખાય, આમ ટપ્પા ખાય, તો એ બધી કઈ પ્રક્ષેપ ગતિની કઈ વાતો કરવાની છે નહીં, બરાબર. તમે ફેંકો, હવામાં હોય, નીચે પડી જાય ત્યાં સુધીની ગતિ એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહેશું, બરાબર. હવામાં હોય, ઉડ્ડયનમાં હોય, તે દરમિયાન તે પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. બચ્ચા પાર્ટી, એ પદાર્થ હવામાં હોય ત્યારે એને આપણે શું કહેશું, પ્રક્ષિપ્ત પદાર્થ કહેશું, બરાબર. કોઈ પણ વસ્તુ હોઈ શકે, માર્કર હોઈ શકે, ફૂટબોલ હોઈ શકે, ક્રિકેટનો દોડો હોઈ શકે, ટેનિસનો દોડો હોઈ શકે, કોઈ બી વસ્તુ હોઈ શકે, અને આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. સિમ્પલ વસ્તુ છે, એટલું બધું કાંઈ વ્યાખ્યામાં કાઢી લેવા જેવું છે જ નહીં. ચાલો હવે થોડુંક ડિટેલમાં સમજીએ. તો કે પ્રક્ષિપ્ત ગતિને એકી સાથે પરસ્પર લંબ એવી દિશામાં થતી બે જુદી જુદી ગતિઓના સંયોજન સ્વરૂપે દર્શાવી શકાય છે. આ શું કહેવા માંગે સમજો કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિને એકી સાથે પરસ્પર લંબ એવી દિશામાં થતી બે જુદી જુદી ગતિઓ બચ્ચા પાર્ટી. જો અહીંયા ધ્યાન આપો. પ્રક્ષિપ્ત ગતિને બચ્ચા પાર્ટી આપણે બે ગતિઓના સરવાળા સ્વરૂપે આપણે જોઈ શકીએ. જો ધારો કે પદાર્થ બચ્ચા પાર્ટી આ ટાઈપની પ્રક્ષિપ્ત ગતિ કરે છે, તેને અહીંયા આપણે એના બે ઘટકોનો વિચારી શકીએ. એક સમક્ષિતિજ ઘટક એટલે કે x ઘટક, એક શિરોલંબ ઘટક એટલે કે y ઘટક, બરાબર. એક ઘટક થઈ જશે, ધારો કે આને આપણે કહીએ પ્રારંભિક વેગ સદિશ, તો એક ઘટક થઈ જાય એનો આ x, બીજો થઈ જાય એનો આ y. એટલે એકી સાથે બચ્ચા પાર્ટી આ રીતે એકી સાથે આ ગતિ અને આ ગતિ, આ બંને તમે સરવાળો કરો તો તમને આ ગતિ મળી જાય. એ ટાઈપ બે ઘટકો પાડી દીધા છે. આપણે ખબર છે આ ચેપ્ટરમાં આપણે એ જ કરીએ છીએ, ઘટકો જ પાડીએ છીએ. પેલા સ્થાન શીખા, સ્થાન સદિશના બે ઘટકો x અને y લઈ લીધા. વેગ શીખા, વેગના બે ઘટકો vx અને vy લઈ લીધા. પ્રવેગ શીખા, પ્રવેગના બે ઘટકો ax અને ay લઈ લીધા. સાપેક્ષ વેગમાં પણ એના બે ઘટકો પાડી દીધા. તો અહીંયા પણ એ જ છે, ઘટકો પાડવાના છે, એક એનો x ઘટક અને એક તેનો y ઘટક, બરાબર. જો સમજો પ્રક્ષિપ્ત ગતિને એકી સાથે પરસ્પર લંબ એવી દિશામાં, લંબ છે ને એકબીજાને, એક સમક્ષિતિજ અને એક ઉધ્વ, વચ્ચેનો એંગલ π/2, લંબ દિશામાં બે જુદી જુદી ગતિઓના સંયોજન સ્વરૂપે દર્શાવી શકાય. કેવી રીતે દર્શાવી હમણાં જોઈએ, પણ દર્શાવી શકાય. એમાંનો એક ઘટક છે એક સમક્ષિતિજ ઘટક. હવે અહીંયા ધ્યાન આપો બચ્ચા પાર્ટી, ગતિ કરે છે ત્યારે એની પાસે પ્રવેગ કેટલો હશે, તો કે સર હવામાં ગતિ કરે, પ્રવેગ એટલે કે જે બળના લીધે જે કે વેગમાં ફેરફાર થાય એ પ્રવેગ એટલે કે શું છે, વેગમાં થતો ફેરફાર. હવે વેગમાં ફેરફાર કરવા માટે જે પ્રવેગ જરૂરી છે, અહીંયા કયો પ્રવેગ છે, તો સર અહીંયા તો ગુરુત્વાકર્ષણ બળ લાગે, ગુરુત્વાકર્ષણ બળ પેલું Fg લાગે પૃથ્વીમાં, તો એના લીધે જે કંઈ અહીંયા પ્રવેગ છે સર, એ પ્રવેગ એટલે ગુરુત્વાકર્ષિક પ્રવેગ એટલે કે આપણે કહી દઈએ છીએ g. તો એ જે બચ્ચા પાર્ટી સ્મોલ g છે, ગુરુત્વ પ્રવેગ એટલે કે શું છે, મૂલ્ય ખબર છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એ નીચે તરફ લાગે છે બચ્ચા પાર્ટી. ક્યાં લાગે છે, નીચે તરફ. એની ડિરેક્શન આપણે ખબર છે, ગુરુત્વ પ્રવેગ બચ્ચા પાર્ટી નીચે તરફ એટલે ખરેખર હોય છે શું, પૃથ્વીના સેન્ટર, પૃથ્વીના કેન્દ્રની તરફ, પણ આપણે શું લઈએ છીએ ને, સમજો કે નીચે તરફ. મતલબ એ જે ગુરુત્વ પ્રવેગ છે એ છે નીચે તરફ, મતલબ પોઝિટિવ x, મતલબ એનો જે સમક્ષિતિજ ઘટક બચ્ચા પાર્ટી કેટલો થશે, 0. સમક્ષિતિજ દિશામાં તો એ છે જ નહીં. આપણે ખબર છે ને, ઘટકો પાડતા આવડે ને, ઘટકો પાડતા આપણે આવડે છે. ધારો કે આ ટાઈપનું કોઈ વસ્તુ છે, તેના ઘટકો પાડતા આપણે આ થઈ ગયું છે એનો x ઘટક એટલો, ના એટલો થઈ ગયો છે એનો y ઘટક, ખબર ને, અહીંયાથી આમ આ x, અહીંયાથી આ એટલો એનો y ઘટક.
એ ખબર છે, ઘટકો પાડતા આપણે આવડે છે. આનું સમગ્ર બચ્ચા પાર્ટી ક્યાં જવાનું છે? તે નીચે તરફ, અથવા તો આપણે સિમ્પલી આમ પણ લખી શકીએ. જો ટેકનિકલી જો સમજવા જઈએ તો એ જે પ્રવેગ છે એ છે મૂલ્ય છે -GJ આપણે આ ટાઈપની અંદર આપણે લખી શકીએ પ્રવેગ. માઇનસ શું કામે છે? તો કે ભાઈ જે કેરેટ એટલે શું છે? y અક્ષની ડિરેક્શન. -J એટલે કે તે નીચે તરફ છે. મૂલ્ય તો છે G 9.8. અહીંયા ખાલી માત્ર જે કેરેટ જ છે. અહીંયા i કેરેટ વાળો એક સ્ટેપ છે જ નહીં, તો આપણે એવું કરી શકીએ ને +0 i કેરેટ, મતલબ એનો x ઘટક કેટલો થઈ ગયો છે? 0. મતલબ x દિશામાં કોઈ પ્રવેગ જ નથી ને x દિશામાં વચ્ચે પેલી કોઈ પ્રવેગ જ નથી. x દિશામાંનો પ્રવેગ છે 0. પ્રવેગ એટલે કે શું છે? વેગમાં થતો ફેરફાર. મતલબ x દિશામાં જે ગતિ થાય છે ક્ષમશીતિ, જે પ્રવેગ વિહીન એટલે કે વેગમાં કઈ ફેરફાર થતો નથી ને વેગમાં કઈ ફેરફાર ન થાય તો તેને અચળ વેગી ગતિ કહેવાય. બરાબર? તો એક થઈ ગયું છે અચળ વેગી. એમાંનો જે ક્ષમશીતિજ ઘટક, બે ઘટકો છે એમાંનો એક ક્ષમશીતિજ ઘટક છે જે કોઈ પ્રવેગ વગર, પ્રવેગ છે તે નીચે છે, ક્ષમશીતિજ દિશામાં નથી, તો ક્ષમશીતિજ ઘટક કોઈ પ્રવેગ વગર એટલે કે અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે ઉધ્વ ઘટક, જે ઉધ્વ દિશામાંનો ઘટક છે તે ગુરુત્વીય બળના લીધે અચળ પ્રવેગ g સાથે ગતિ કરે છે. જે ઉધ્વ દિશામાં જે એનો જે ઘટક છે એનો પ્રવેગ કેટલો છે? એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો g. અને આટલા વિસ્તારમાં કે g નું મૂલ્ય બદલવાનું છે નહીં. g નું મૂલ્ય બદલાશે. આપણે 8મું ચેપ્ટર જોશું ગુરુત્વાકર્ષણ બળ, એમાં આપણે જોશું કે ભાઈ તમે હિમાલય ઉપર જાઓ તો g નું મૂલ્ય બદલે. મતલબ બહુ બધા ઊંચા કે બહુ બધા નીચે ખાડો ખોદીને, કૂવો જેટલો ખોડો અંદર ખાધું તો g નું મૂલ્ય બદલે. પણ એટલી હાઈટમાં કેટલું બધું g નું મૂલ્ય બદલશે ને, એટલે g નું મૂલ્ય આપણે અચળ લઈએ છીએ. એટલે જો આ ટાઈપની વસ્તુ કરેલી છે, જે પ્રવેગ હતો, પ્રવેગ કેટલો છે? -J કેરેટ. g એનું મૂલ્ય છે 9.8. j કેરેટ એની ડિરેક્શન બતાવે છે. j કેરેટ એટલે કે y ડિરેક્શન, પણ માઇનસ છે એટલે કે ક્યાં છે? નીચે તરફ. આનો જરાય તમને x ઘટક દેખાતો નથી, i કેરેટ છે જ નહીં. એટલે x ઘટક છે 0. x દિશામાં કોઈ પ્રવેગ નથી. પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફાર, કોઈ પ્રવેગ નથી એટલે કે વેગમાં ફેરફાર થતો નથી, એટલે કે વેગ અચળ છે. એવું આ ટેકનિકલી, બરાબર? આ ટેકનિકલી એટલી વસ્તુ તમારે લખવી પડે. સ્ટાર્ટિંગમાં પૂછાય 4 માર્ક્સની થિયરી છે ભાઈ, એટલું આપી દેવાનું. હવે જો સમજો, હવે અહીંયાથી આપણી સ્ટોરી ચાલુ થાય છે. મેન સ્ટોરી છે તે અહીંયાથી છે, બરાબર? આમાં કંઈક એકાદ સ્ટેપ આમ તેમ કરો તો ચાલે, પણ આ છે મેન સ્ટોરી. હવે એના ઉપર નજર નાખીએ. આ છપાઈ ગઈ એટલે રેડી. ચલો અહીંયા જાય. અહીં સરળતા ખાતર હવાનો અવરોધ આપણે અવગણેલ છે. સ્ટાર્ટિંગમાં જ કીધું તો હવાના આપણે ધ્યાનમાં લેવાનું છે નહીં. ધારો કે કોઈ પદાર્થ પ્રારંભમાં ક્ષમશીતિજ સાથે θ0 કોણ બનાવતી દિશામાં, પ્રારંભમાં બચ્ચા પલટી અહીંયાથી આપણે તેને ફેંકીએ છીએ ને જે ક્ષમશીતિજ સાથે, જે પોઝિટિવ એક્સ સાથે જે એંગલ બનાવે, જો એનો ગતિપથ આ છે, જે રેડ વાળો છે ને એ, આ એનો શું છે બચ્ચા પલટી? ગતિપથ. આગળ ને આગળ આમ ગતિ કરતી કરતી આગળ ક્યાં જશે એની પછી વાત કરશું. પણ જે રેડ છે, લાલ જે છે, એનો ગતિપથ દર્શાવે છે. સ્ટાર્ટિંગમાં બચ્ચા પલટી ખૂણો કેટલો બનાવે છે? તો કે θ0. સ્ટાર્ટિંગમાં એનો વેગ કેટલો છે? θ0 નો કોણ બનાવતી દિશામાં v0 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં, પ્રક્ષિપ્ત એટલે કે છોડવામાં આવે છે. સ્ટાર્ટિંગમાં વેગ છે v0 અને ખૂણો બનાવે છે જે θ0. હવે આપણે અહીં ખબર છે ગુરુત્વ પ્રવેગ કેટલો છે ને, પહેલા બધી જ વસ્તુ સમજો પછી યાદ કેમ રાખને. એની તમને હું ગોલ્ડન ટ્રીક છેલ્લે આપીશ. ગોલ્ડન ટ્રીક છેલ્લે સુધી વિડીયો જોશો. આ દરેક વસ્તુ 2 મિનિટની અંદર પણ નહીં, એકદમ શોર્ટ ટાઈમમાં તમને યાદ રહી જશે. પહેલા સમજીએ, પહેલા દરેક વસ્તુ બચ્ચા પલટી સમજીએ. ગુરુત્વ પ્રવેગ જે છે, ગુરુત્વ પ્રવેગ કેટલો છે? એ સદિશ સ્વરૂપે લખવું પડે બચ્ચા પલટી. ક્યાં સ્વરૂપે? સદિશ સ્વરૂપે. તો જે ગુરુત્વ પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ આપણે ખબર છે -G કેરેટ, -J શું બતાવે? ડિરેક્શન નીચે તરફ, G એનું મૂલ્ય છે. આના બે ઘટકો પાડીએ તો બે ઘટક ક્યાં પડે? એક પડે એનો x ઘટક. x ઘટક કયો થઈ ગયો? પ્રવેગનું x ઘટક થઈ જશે 0, કેમ કે અહીંયા i કેરેટ વાળું તમને કંઈ દેખાતું નથી. +2i કેરેટ એવું હોય તો પ્રવેગનો x ઘટક 2 કહેવાય, પણ અહીંયા તો i કેરેટ વાળું કશું દેખાતું નથી એટલે કે 0 થઈ ગયું છે. y ઘટક તો કે સાહેબ આ j વાળું અમને દેખાય છે -G, તો y ઘટક કેટલો થઈ ગયો છે? -G. શું થઈ ગયું છે? -G. એનું શું થઈ ગયું છે? y ઘટક. બરાબર? માઇનસ શું બતાવે છે? નીચે તરફ છે એવું. આ પ્રવેગનો x ઘટક અને y ઘટક થઈ ગયું, એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. 1 એટલે કે આ બંને વસ્તુ આવી ગઈ એમાં. બરાબર? પછી પ્રારંભિક વેગ v0 નું પણ આપણે એવું જ કંઈક કરી શકીએ. પ્રારંભિક વેગ જે હતો v0, એના પણ બે ઘટકો પાડી શકીએ. આપણે ખબર છે બચ્ચા, પણ એના બે ઘટકો એટલે એક પડી ગયો છે આ x ઘટક. x ઘટક કેમ પડે? તો કે આ જે v0 હતો તેનો આપણે x ડિરેક્શનમાં અહીંયા સુધી લાવીએ, અહીંયાથી આ એટલું થશે, આ થઈ ગયું છે એનો x ઘટક.
એનું નામ શું આપ્યું જો થોડીક નજર નાખો. v0 નો x ઘટક છે પ્રારંભિક વેગ v0 છે, એનો x ઘટક એને આપણે કહી દીધું છે v0x. આપણે ખબર છે ઘટકો પડતા આપણે શીખી ગયા છે, શોર્ટ ફોર્મ્યુલા મેં તમને શીખવાડી દીધી છે. જ્યાં ખૂણો બનતો હોય એ ઘટક બને છે cos. તો અહીંયા x ઘટક સાથે અહીંયા ખૂણો બને છે તો એને આપણે કહી દઈએ છીએ cos. તો v0x બરાબર v0 cos θ 0 બરાબર, v0x બરાબર v0 cos θ 0. અને ઉદ્ભવ ઘટક કયો બનશે આપણે મેં તમને આગળ બહુ બધી વાતો કરેલી છે બરાબર. જો ચેપ્ટર પહેલેથી બધું જ જોજો, બધી મેં તમને શોર્ટ ટ્રીક આપેલી છે બરાબર. કે જ્યાં ખૂણો ન બનતો, અહીંયા ખૂણો બનતો નથી તો એ ઘટક કયો બને છે sin. તો v0y કયો બનશે v0 sin θ 0. અહીંયા હતો v0 cos θ 0. આને આપી દઈએ સમીકરણ નંબર 2. વેગના જે પ્રારંભિક વેગ હતો v0 એના બે ઘટકો વિચારીએ છીએ, x ઘટક y ઘટક. x ઘટક એટલે કે cos θ વાળું, y ઘટક એટલે કે sin θ વાળું. એકદમ સિમ્પલ છે. પછીની વાતો કરી એ છે પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન તરીકે આપણે બચ્ચા પરથી શું લઈએ છીએ ઉગમ બિંદુ જ લઈ લઈએ છીએ. અહીંયાથી જ પદાર્થને છોડવામાં આવે એવું આપણે માનીએ. તો પ્રારંભિક સ્થાન તરીકે બચ્ચા પરથી ઉગમ બિંદુ હોય તો x0 0 અને y0 0 બંને પ્રારંભિક સ્થાન છે બચ્ચા પરથી. પ્રારંભિક સ્થાન આપણે 0 લઈ લઈએ છીએ બરાબર. તેને આપણે કહી દઈએ છીએ સમીકરણ નંબર આપણું 3. ચલો હવે આગળ વધીએ. તો પ્રારંભિક સ્થાન તો બચ્ચા પરથી બંને 0 0 થઈ ગયા, આપણે ઉગમ બિંદુ લીધું છે એટલે બરાબર. પ્રારંભિક આપણે સરળતા ખાતર અહીંયાથી જ લઈ ઉગમ બિંદુ. હવે t સમય સ્થાન ક્યાં હશે? તો t સમય સ્થાનનું સમીકરણ કેવું છે? t સમય સ્થાન બરાબર d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. હવે એમાં ખરેખર આખું સમીકરણ તો આવું છે, એટલું x0 એ તમારે લખવું પડે બરાબર. આખું સમીકરણ જો તમે લખીએ તો d બરાબર આપણે ખબર છે સ્ટાર્ટિંગમાં ધારો કે x નું લખીએ, x નું માત્ર x નું તો આપણે ખબર છે આવું આવે x બરાબર x0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. આવું સમીકરણ છે. પણ x0 અને y0 તો આપણે ઉગમ બિંદુ તરીકે લે તો આપણે ખબર છે તો 0 0 થશે, તો એ લખવાની કઈ જરૂર છે નહીં. x0 0 થશે એટલે એને આપણે ધ્યાનમાં લેતા નથી. આપણે ત્યારે જ કીધું હતું જો એ ઉગમ બિંદુ હોય તો એને આપણે ધ્યાનમાં લેવાનું છે નહીં. તો d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. અચળ પ્રયોગી ગતિનું નવું સમીકરણ છે, યાદ છે ને? બીજું સમીકરણ આવું છે. પહેલું હતું v બરાબર v0 પ્લસ at, બીજું હતું આ સ્થાનાંતર d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, અને ત્રીજું કયું હતું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2at. તો આપણે આનો ઉપયોગ કરી d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી પ્રારંભિક સ્થાન x0 અને y0 તો 0 0 થઈ ગયા, પણ t સમયે એના જે સ્થાન છે એને આપણે x અને y કહીએ તો આપણે આ સમીકરણ ઉપરથી લઈએ બરાબર. સ્થાનાંતરનો x ઘટક એને આપણે કહી દઈએ છીએ x. આ સમીકરણ ઉપરથી v0t પ્લસ હાફ at સ્ક્વેર તો v0x, અહીંયા x ઘટક છે તો v0 નો પણ x ઘટક, સમયનો તો ઘટક પડવાના છે ને, પ્લસ હાફ at સ્ક્વેરમાં પ્રવેગનો પણ x ઘટક ax, પછી t સ્ક્વેર. આપણે એક વસ્તુ ખબર છે બચ્ચા પાલટી, પ્રવેગનો જે x ઘટક છે તે 0 છે. પ્રવેગનો x ઘટક 0 હોવાથી આ પાછળનો આખું પત્તો ધોરું થઈ જાય, 0 થઈ જાય, તો ખાલી વધવાનું શું છે x બરાબર v0x t. હવે v0x ની કિંમત અહીંયા જો સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 2 એટલે આખું સમજજો બરાબર. v0x ની કિંમત શું છે? v0 cos θ 0. તો સમીકરણ નંબર 2 ઉપરથી v0x ની કિંમત આપણે મૂકી દઈએ v0 cos θ 0 અને પાછળ ગુણાકારમાં t હતું એમને એમ. આને આપી દઈએ સમીકરણ નંબર 4. આ થઈ ગયું છે આપણા માટે x. આવી જ રીતે તમે y પણ શોધી શકો. આ જ સૂત્રમાં y કેવી રીતે શોધાશે? ભાઈ d ને બદલે y, તો v0 ને બદલે વેગનો કયો ઘટક? પ્રારંભિક વેગનો y ઘટક એટલે કે v0y, tm નું m 1/2 m ને at સ્ક્વેર છે તો at સ્ક્વેર ને બદલે a નો y ઘટક એટલે કે ay t સ્ક્વેર. ફરીથી v0y t ay એટલે કયો છે? સમીકરણ નંબર 1 માં નજર નાખો. અહીંયા ax બરાબર 0 હતું પણ ay 0 નથી, ay બરાબર છે -g. તો ay ને બદલે બચ્ચા પલટી મૂકી દે છે -g. ફરક શું છે? ay ને બદલે બચ્ચા પલટી આપણે શું મૂકેલું છે? -g. બસ ધેટ્સ ઇટ. સમીકરણ નંબર 1 ઉપરથી તો v0yt -1/2 gt સ્ક્વેર, ay ને બદલે -g છે, માઈનસ ની નિશાની આપણે લખીએ છીએ આગળ. ક્લિયર છે? તો મીન્સ વોટ? હવે જો v0 અહીંયા v0x ની કિંમત મૂકેલી હતી, અહીંયા v0y ની કિંમત મૂકીએ. v0y ની કિંમત કેટલી છે? v0 sin θ 0. તો v0y ની કિંમત મૂકીએ v0 sin θ 0 t ગુણાકારમાં જેમ હતું એમ -1/2 gt સ્ક્વેર. ઈ સ્ટેપ તો એમને બરાબર. આવું કેમ એવું? તો કે સમીકરણ નંબર 2 ઉપરથી v0y ની કિંમત અહીંયા મૂકેલી છે. આને આપી દઈએ સમીકરણ નંબર 5. ક્લિયર છે? હવે આગળ આ થઈ ગયું છે શું? તો t સમયે એનું સ્થાન. તો હવે આપણે શું જોઈએ છે? t સમયે તેનો વેગ. જો પ્રારંભિક વેગ તો અહીંયા છે v0x v0y, આ પ્રારંભિક છે. હવે t સમયે
ટી સમયે વેગ વચ્ચે પલટી ટી સમયે વેગ કેમ મળશે તો કે ઓલું અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા v બરાબર v0 પ્લસ at હે તો એનો ઉપયોગ કરીએ v બરાબર v0 પ્લસ at જો ટી સમયે જે વેગ છે ટી સમયે જે વેગ એનો x ઘટક પહેલા લઈએ આપણે બે ઘટક લેવાના છે ને x ઘટક અને y અહીંયા પણ જો x અને y અહીંયા પણ x અને y અહીંયા પણ x અને y અહીંયા પણ x અને y બરાબર તો અહીંયા પણ x અને y વેગનો x ઘટક એટલે કે v નો x ઘટક તો v0 x એનો x ઘટક પ્લસ ax t² સોરી અહીંયા t² નહીં માત્ર t હવે ax તો બચા પાટી 0 છે એટલે આ તો આખું 0 થઈ જશે ax તો 0 છે પ્રવેગનો x ઘટક 0 છે તો આ ટર્મ આખું 0 તો v0 x વધ્યું vx બરાબર શું વધેલું છે v0 x તો vx બરાબર v0 x બરાબર v0 cos θ 0 vx બરાબર v0 cos θ 0 તો જો આ થોડું અહીંયા સમજજો પ્રારંભમાં બચ્ચા પાર્ટી વેગનો x ઘટક હતો v0 cos θ 0 t સમયે પણ એનો વેગનો x ઘટક તો એટલો જ છે વેગનો x ઘટક નથી બદલાતો આપણે મેં સ્ટાર્ટિંગમાં જ નહોતું કીધું સ્ટાર્ટિંગમાં જે સમક્ષિતિજ ઘટક છે એમાંનો એક સમક્ષિતિજ ઘટક છે તે કોઈ પ્રવેગ વગર અચળ વેગથી ગતિ કરે છે સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ જ નથી સમક્ષિતિજ દિશામાં પ્રવેગ 0 છે પ્રવેગ 0 તો વેગમાં થતો ફેરફાર 0 વેગમાં થતો ફેરફાર 0 તો વેગ બદલાય નહીં વેગ અચળ છે જોજો વેગ અચળ છે પ્રારંભમાં પણ વેગ એટલો હતો t સમયે પણ વેગ એટલો જ રહેશે વેગ નહીં બદલાય તો y ઘટકમાં કંઈક અલગ આવશે y ઘટક આના ઉપરથી બચ્ચા પાલટી v બરાબર એનો y ઘટક તો v0y ay * t તો v0y અહીંયા છે જ v0y જો અહીંયા છે બરાબર v0y અહીંયા છે તો v0y ને બદલે મૂકી દઈએ v0 sin θ 0 ને ay ને બદલે મૂકી દઈએ -g ay ને બદલે -g gt અને આપી દઈએ સમીકરણ નંબર 7 હવે આટલી વસ્તુ તમને બહુ બધી મોટી લાગતી હશે સર આ યાદ કેમ રાખવી આ તો હજી ખાલી શું છે પ્રારંભિક સ્ટોરી છે પ્રક્ષેપ ગતિની ખાલી આપણે ચર્ચા કરેલી છે પ્રક્ષેપ ગતિની ખાલી ચર્ચા કે આ ટાઈપની પ્રક્ષેપ ગતિ હોય છે હવે જે મેઇન વસ્તુ જે છે તાના ઉપરથી જે સવાલ બને છે એ સવાલ આપણે જો પછીના તમે જો પેરેગ્રાફમાં તમે જોશો તો આપણે કેટલી વસ્તુ શોધવાની હશે તો કે પહેલા તો પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું સમીકરણ મેળવવાનું હશે કે ભાઈ સમીકરણ કેવું છે તો સમીકરણ તમને ક્યારે મેળવી શકો આટલી વસ્તુ લખો આના પછી સમીકરણ તમે મેળવી શકો પછી તમને એવું કોઈ પૂછાય બરાબર પ્રક્ષિપ્ત ગતિનું માત્ર સમીકરણ નહીં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એને આપણે સપોઝ કે કહી દઈએ છીએ tm સમજો ને મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે મેક્સિમમ ઊંચાઈ અહીંયાથી આમ પદાર્થ જાય છે ઊંચો મેક્સિમમ ઊંચાઈ એટલી છે ધારો કે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરે પછી નીચે પડે છે તો મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે લાગતો સમય પછી મેક્સિમમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે છે તે મેક્સિમમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે અહીંયાથી તમે કોઈ પદાર્થ છોડો મેક્સિમમ કેટલો ઉપર જશે એ પછી કેટલો દૂર જશે એને કહેશું એની અવધિ એટલે કે એને આપણે કહેશું આ બધી વસ્તુ પછી કરવાની આવશે મતલબ પછી બહુ બધું કામ છે પણ એ બહુ બધું કામ એકદમ સરળ ક્યારે બને તમને આ એટલી વસ્તુ યાદ હોય ને તો હવે સર આટલી વસ્તુ યાદ કેમ રાખવી સર આ તો જોઈને જ સર એમ થાય કે સર આ વસ્તુ યાદ રાખવી થોડીક અઘરી છે અરે એકદમ ઈઝી છે ડિવાઇડ એન્ડ રૂલ ભાગલા પાડો ને રાજ કરો ભાગલા પાડો અને રાજ કરો જો પહેલા તો આ એટલી સિમ્પલ આ સ્ટોરી તો બધાને ગોખવાની જ છે કે ભાઈ પ્રક્ષેપ ગતિની વ્યાખ્યા જો કે ટેકનિકલી તમને કંઈ એમસીક્યુમાં કે આ કે નહીં પણ ખાલી 4 માર્ક્સની થિયરી પૂછાય તો આ વસ્તુ તો તમારે ગોખવાની જ થશે કે ભાઈ પ્રક્ષેપ પદાર્થ એટલે કે શું જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની હાજરીમાં હવામાં ફેંકવામાં આવે તો એ પદાર્થને પ્રક્ષેપ પદાર્થ કહે છે અને એવી ગતિને પ્રક્ષેપ ગતિ કહે છે તો સિમ્પલ છે બરાબર પ્રક્ષેપ ગતિને એકી સાથે પરસ્પર લંબ દિશામાં થતી બે દિશાઓના સંયોજન સ્વરૂપે દર્શાવી શકાય પ્રક્ષિપ્ત ગતિને એકી સાથે બચ્ચા પાલટી બે ડિરેક્શનમાં જુદી જુદી ગતિના સંયોજન સ્વરૂપે દર્શાવી શકાય એક ગતિ થઈ ગઈ છે સમક્ષિતિજ કે જેમાં કોઈ પ્રવેગ નથી આપણે ખબર છે અહીંયા જો પ્રવેગ છે -g j કેરેટ છે માત્ર y માં સમક્ષિતિજમાં પ્રવેગ નથી સમક્ષિતિજ ડિરેક્શનમાં થતી ગતિ પ્રવેગ રહિત છે એટલે કે અચળ વેગથી ગતિ કરે છે અને શિરોલંબ ઘટક છે એની અંદર તે અચળ પ્રવેગી ગતિ કરે છે અચળ પ્રવેગી સ્મોલ g સાથે ગતિ કરે છે એટલે આ તો સ્ટોરી છે આમાં કદાચ એકાદ સ્ટેપ નામથી આમ કરો તો ચાલે પણ આ એટલી વસ્તુ પરફેક્શન થી લખવાની છે તો આ પરફેક્શન થી સર યાદ સાહેબ એટલા સૂત્રો સાહેબ છે કે જેટલા આપણે રેડ બોક્સિસ છે ને રેડ બોક્સિસ આટલા સૂત્રો છે નેક્સ્ટ થિયરી ચાલુ કરીશ એની અંદર ખાલી આ રેડ બોક્સિસ જ લખી બાકીના આ બધી સ્ટોરી નહીં લખું પછી રેડ બોક્સિસ બધા છે એ યાદ કેમ રાખવા છે તો યાદ કેમ રાખો જો પહેલું સ્ટેપ જો મગજમાં રાખવાનું કેવી રીતે યાદ રાખવું પ્રવેગથી શરૂઆત કરવાની છે પ્રવેગથી શરૂઆત કરવાની કે પ્રવેગ બરાબર શું છે -g j કેરેટ પ્રવેગ બરાબર અહીં ગુરુત્વ પ્રવેગ બરાબર -g j કેરેટ
માઇનસ જી જે કેરેટ. તો પ્રવેગથી શરૂઆત કરી. પ્રવેગના બે ઘટકો, x ઘટક, y ઘટક. x ઘટક તો 0 કેમ કે અહીંયા i કેરેટ વાળું દેખાતું જ નથી, y ઘટક છે માઇનસ જી. એટલું યાદ રહેશે ને, બાકી બધું ભૂલી જાઓ. પ્રવેગથી શરૂઆત કરો. પ્રવેગના બે ઘટકો પાડી દો, x ઘટક, y ઘટક, બસ ધેટ્સ ઇટ. પ્રવેગથી શરૂઆત કરો. પ્રવેગના બે ઘટકો, x ઘટક અને y ઘટક. પછી વાતો કરું, પ્રવેગ આવી ગયો તો પછી વેગ, પ્રારંભિક વેગ v0 છે. તો પ્રારંભિક વેગ, તો પ્રારંભિક વેગના બે ઘટકો v0x, v0y. પેલા પ્રવેગના બે ઘટકો, પછી પ્રારંભિક વેગ v0 ના બે ઘટકો. પ્રારંભિક વેગ આવ્યું તો પછી પ્રારંભિક સ્થાનના બે ઘટકો, બંને ઉગમ બિંદુ જ છે 0 0. પેલા પ્રવેગના બે ઘટકો, પછી પ્રારંભિક વેગ એના બે ઘટકો, પ્રારંભિક સ્થાન એના બે ઘટકો. તો બસ હવે પતી ગયું. અહીંયા હતું પ્રારંભિક વેગના ઘટકો, અહીંયા છે પ્રારંભિક સ્થાનના ઘટકો. તો આ બંને વસ્તુ પ્રારંભિક છે. તો પ્રારંભિક સ્થાનના તમે જેવા બે ઘટકો પાડો પછી શું કરી નાખવાના, t સમયે સ્થાન. શું છે જોજો ખાસ, t સમયે સ્થાન. પેલા પ્રવેગ એના બે ઘટકો, પ્રારંભિક વેગ એના બે ઘટકો, પ્રારંભિક સ્થાન આવે પછી t સમયે સ્થાન. ઈ ઓલું અચળ પ્રવેગી ગતિના સમીકરણ ઉપરથી t સમયે સ્થાનના બે ઘટકો, x ઘટક અને y ઘટક. પછી ઉપર જાઓ, અહીંયા આપણે પ્રારંભિક સ્થાન પછી t સમયે સ્થાન જોયું તો અહીંયા શું જોયું, પ્રારંભિક વેગ. તો પ્રારંભિક વેગ પછી t સમયે વેગ, પછી t સમયે વેગ. પેલા પ્રવેગ એના બે ઘટકો, પ્રારંભિક વેગ એના બે ઘટકો, પ્રારંભિક સ્થાન એના બે ઘટકો. પ્રારંભિક સ્થાન આવે, બસ આ ત્રણ સ્ટેપ યાદ રાખો, પ્રવેગ, વેગ અને સ્થાન. પ્રવેગ, વેગ અને સ્થાન પછી આ સ્થાન કયું હતું, પ્રારંભિક સ્થાન લખો, પછી t સમયે સ્થાન. t સમયે સ્થાન આવે પછી અહીંયા જોઉં તો આપણે પ્રારંભિક વેગ લખ્યું હતું, તો પ્રારંભિક વેગ લખ્યું હતું તો પછી t સમયે વેગનું સમીકરણ જ છે ને, v બરાબર v0 + at. એના ઉપરથી t સમયે વેગ vx ને vy. આ જેટલી વસ્તુ આવે તેને બચ્ચા ભલે વ્યવસ્થિત એવું બોક્સિસ કરી નાખવાના. બધા સમીકરણો કામના છે, આના ઉપરથી જ આગળની તમામ વસ્તુ થશે, કે જે વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે. પણ આ વસ્તુ બચ્ચા ભલે લખીને યાદ રાખવાની. આ કઈ ન લખો તો ચાલ, આ એકવાર વાંચી લો, પણ અહીંયાથી તમારે લખવાનું છે અત્યારે જ બે વખત લખવાનું. કેવું, પેલા પ્રવેગ એના બે ઘટકો, પ્રારંભિક વેગ એના બે ઘટકો, પ્રારંભિક સ્થાન એના બે ઘટકો, પ્રારંભિક સ્થાન લખો પછી t સમયે સ્થાન એના બે ઘટકો. એના માટેનું સૂત્ર અહીંયા છે જ, મેં આપી દીધું છે તમને, બરાબર. પ્રારંભિક સ્થાનના બે ઘટકો, પછી અહીંયા જો પ્રારંભિક વેગ હતું તો પ્રારંભિક વેગ પછી t સમયે વેગના બે ઘટકો. એનું સૂત્ર પણ મેં તમને આપી દીધું છે. તો લખજો, પ્રેક્ટિસ કરજો, બે વખત લખજો એટલે તમામ વસ્તુ વ્યવસ્થિત એવી યાદ રહેશે. વ્યવસ્થિત એવું સ્ક્રીનશોટ લઈ લેજો. તમારી ફેરબુક બનાવવા માટે હજી થિયરી પૂરી નથી થઈ, હજી વાર્તા બાકી છે, સ્ટોરી બાકી છે, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે. થેન્ક યુ બચ્ચા પાર્ટી. જો આજનો તમામ વસ્તુ વ્યવસ્થિત એવી ખોપડામાં ઉતરી ચૂકેલી છે તો ફેરબુકમાં પણ વ્યવસ્થિત લખજો. અને તમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલ છે બચ્ચા પાર્ટી, પછી સ્કૂલના હોય કે ટ્યુશન ક્લાસના હોય, કાકાના હોય કે મામાના હોય કે ફૂઈના હોય કે માસીના હોય, દરેક લોકો સાથે જે 11th સ્ટાન્ડર્ડમાં છે એની સાથે શેર કરવાનું ભૂલાય નહીં. થેન્ક યુ બચ્ચા પાર્ટી, થેન્ક યુ સો મચ, ટેક કેર. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડિયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.